આજે 7 સપ્ટેમ્બર 2024 શનિવારનો દિવસ છે. હું શ્રી રામચરિત માનસની ચર્ચા આગળ વધારું છું. જ્યારે પ્રભુ શ્રી રામચંદ્રજીને ખબર પડી કે શ્રી રાજા જનકજી એ હવે તેમને મળવા આવવાના છે, ત્યારે સૂર્યકુળના સૂર્ય રઘુનંદન શ્રી રામચંદ્રજી તરત ઊભા થયા અને તે શ્રી રાજા જનકજીનું અભિવાદન કરવા માટે નીકળી પડ્યા. તેમની સાથે મુનિ શ્રી વશિષ્ઠજી અને તેમના ભાઈઓ અને અન્ય વ્યક્તિઓ પણ તેમની સાથે નીકળ્યા. અને ત્યારબાદ શ્રી રાજા જનકજી જ્યારે શ્રી રામચંદ્રજીના પર્વત કામતનાથ સુધી પહોંચ્યા, ત્યારે શ્રી જનકજી રથમાંથી ઉતરી ગયા અને પગપાળા કરતા જ તે શ્રી રામચંદ્રજીને મળવા ગયા. અને મળતા રસ્તામાં શ્રી જનકજીએ સુંદર વન જોયું, ત્યાંના સુંદર પશુ પક્ષીઓ જોયા, ઝરણા અને ત્યાંનું સુંદર વાતાવરણ જોયું. પરંતુ શ્રી જનકજીનું હૃદય એ ઉદાસીથી ભરેલું હતું. તે ખૂબ જ ઉદાસ હતા, કારણ કે શ્રી રાજા દશરથજીનું મરણ થયું હતું. તેના લીધે શ્રી જનકપુરી અને અયોધ્યા બંને અનાથ થઈ ગયા હતા. અને શ્રી રામચંદ્રજીનું વનગમન વિશે જાણીને શ્રી જનકજીને અત્યંત દુઃખ થયું હતું. તેથી તેઓ અત્યંત ઉદાસ હતા. અને જ્યારે તે શ્રી રામચંદ્રજીને મળ્યા ત્યારે તે કશું બોલ્યા નહીં. અને ત્યારબાદ શ્રી રામચંદ્રજીએ તેમનું અભિવાદન કર્યું. અને હવે શ્રી રામચંદ્રજી શ્રી જનકજીને લઈને પોતાના આશ્રમ સુધી જઈ રહ્યા છે. અને આ દ્રશ્ય તે એવું છે કે જાણે શ્રી જનકજીના સ્વરૂપમાં ઉદાસીની નદી છે. ચારે તરફ ઉદાસીનું અને શોકનું વાતાવરણ છે. અને જે શ્રી રામચંદ્રજીનો આશ્રમ છે તે સમુદ્ર છે. બધા પશુ પક્ષીઓ હવે દુઃખી છે, બધા શોકાતુર છે અને બધા વ્યક્તિઓ દુઃખી છે. બધા વ્યક્તિઓ વિધાતાને દોષ આપી રહ્યા છે. જ્યારે શ્રી જનકજી આશ્રમે પહોંચ્યા ત્યારે ત્યાં મુનિશ્રી વશિષ્ઠજી અને બધા ભાઈઓ અને બધી માતાઓ અને નગરજનો ઉપસ્થિત હતા. અને ત્યાં શ્રી જનકજીની સાથે પણ તેમના જે સમાજના વ્યક્તિઓ અને બ્રાહ્મણો અને શ્રી વિશ્વામિત્ર મુનિ પણ આવ્યા હતા. તે બધા પણ ઉપસ્થિત હતા. બધા ત્યાં વિરાજમાન થયા. અને ત્યારે શ્રી જનકજી અત્યંત દુઃખી હતા. શ્રી રામચંદ્રજી કશું બોલ્યા નહીં. અને તે દિવસે બધા વ્યક્તિઓએ જળ પણ પીધું નહોતું, પાણી પણ પીધું નહોતું. બધા વ્યક્તિઓ આહાર તો દૂરની વાત રહી, પાણી પણ પીધું નહોતું. તે દિવસે આવી રીતે આખો દિવસ નીકળી ગયો. બીજા દિવસ પડ્યો, બધા વ્યક્તિઓ સ્નાન કર્યું અને ફરીથી બધા વ્યક્તિઓ શ્રી રામચંદ્રજીના આશ્રમે ભેગા થયા. અને ત્યાં મુનિ શ્રી વશિષ્ઠજી હતા, મુનિ વિશ્વામિત્રજી હતા અને શ્રી રામચંદ્રજી, બધા ભાઈઓ, શ્રી જનકજી અને બ્રાહ્મણો અને વિશ્વામિત્ર મુનિ બધા હતા. અને ત્યારે શ્રી રામચંદ્રજીએ કહ્યું કે હે શ્રી મુનિ વશિષ્ઠજી, ગઈકાલથી કોઈએ જળ પણ પીધું નથી, આહાર પણ ગ્રહણ કર્યો નથી. તેથી સૌથી પહેલા આહાર ગ્રહણ કરવો જોઈએ. અને આ સાંભળીને શ્રી જનકજીએ કહ્યું કે આહાર કરવા માટે આ ઉચિત સ્થાન નથી. ત્યારબાદ બધા વ્યક્તિઓ ઊભા થયા અને બધા વ્યક્તિઓ હવે આહાર ગ્રહણ કરવા માટે સૌથી પહેલા બધા વ્યક્તિઓ શ્રી રામચંદ્રજીના ઘાટ ઉપર સ્નાન કર્યું. અને જ્યારે શ્રી રામચંદ્રજીને ખબર પડી કે ઉદાસી થોડી ઓછી થઈ ગઈ છે, શોક થોડો ઓછો થઈ ગયો છે, ત્યારે બધા જે વનવાસીઓ હતા તે પોતાના ટોકરામાં અમૃતની સમાન કંદ, મૂળ, ફળ, ફૂલ, પત્તીઓ, આહાર બધું લઈને નીકળી પડ્યા. બધા પર્વતો હવે સુંદર સુંદર જે ફળ છે તે આપવા લાગ્યા. શીતલ મંદ સુગંધિત પવન વાવવા લાગ્યો. અને ચારે તરફથી બધા વ્યક્તિઓને શાંતિનો અનુભવ થવા લાગ્યો. બધાના શરીર પુલકિત થઈ ઉઠ્યા. અને ત્યારબાદ બધા વ્યક્તિઓએ સૌથી પહેલા ભગવાનનું સ્મરણ કર્યું. અને ત્યારબાદ બધા વ્યક્તિઓએ આહાર ગ્રહણ કર્યો. બધા વ્યક્તિઓ અત્યંત તે સમયે પ્રસન્ન હતા. અને ત્યારબાદ તે દિવસે પસાર થઈ ગયો. આવી રીતે 4 દિવસ પસાર થઈ ગયા. બધા વ્યક્તિઓ હવે જે પણ શ્રી જનકજી સાથે આવ્યા હતા તે વ્યક્તિઓ અને જે અયોધ્યાથી આવ્યા હતા તે વ્યક્તિઓ પણ હવે શ્રી રામચંદ્રજીની જે આશ્રમ છે ત્યાં અને ત્યાંના જે પર્વતો છે ત્યાં તે રહે છે. તે વિચારે છે કે અહીંયા શ્રી રામચંદ્રજી સાથે રહેવાનો સુંદર અવસર પ્રાપ્ત થયો છે. અહીંયા કંદ, મૂળ, ફળ, આહાર સમાન અમૃતની સમાન આહાર મળે છે. અહીંયા શીતલ મંદ સુગંધિત પવન વાય છે. અને જ્યાં પ્રભુ શ્રી રામચંદ્રજી છે ત્યાં જ સુખોનું ધામ છે. જે વ્યક્તિનું મન શ્રી રામચંદ્રજીનો જે આશ્રમ છે ત્યાં લાગતું નથી, તેના ઉપર વિધાતા વિપરીત થઈ ગયો છે, તેવું વ્યક્તિ વિચારે છે. બધા વ્યક્તિઓ તેમ જ વિચારે છે કે આવી રીતે 14 વર્ષ નીકળી જશે અને ખબર પણ નહીં પડે. અને આવી રીતે દિવસો પસાર થઈ રહ્યા છે. બીજી બાજુએ શ્રી જનકજીની પત્ની શ્રી સુનયનાજી
એ રાણી શ્રી કૌશલ્યાજી અને શ્રી સુમિત્રાજી અને શ્રી કૈકેયીજીને મળવા માટે પહોંચે છે ત્યારે શ્રી સુનયનાજી જે શ્રી જનકજીની પત્ની હતા અને શ્રી સીતા માતાની તે માતા હતા, તેમણે કહ્યું કે વિધાતાએ આ કેવી ચાલ કરી છે, દૂધનું જે પાણી હોય છે તેના પર વજ્ર વડે પ્રહાર કર્યો છે, જે વ્યક્તિ નિર્દોષ છે, જે સહન કરી શકતો નથી, તેના ઉપર આટલો મોટો ઘાત કર્યો છે, આ ઠીક થયું નથી. ત્યારબાદ શ્રી સુમિત્રાજીએ પણ કહ્યું કે વિધાતાની ચાલ તે સમજમાં આવતી નથી, વિધાતાની ચાલ વિધાતા શું કરે છે, કેમ કરે છે તે જ ખબર પડતું નથી, અને આવી રીતે તે વિચાર કરે છે. અને ત્યારબાદ શ્રી કૌશલ્યાજી બોલ્યા કે વિધાતાની ગતિ માત્ર વિધાતા જ જાણે છે, વિધાતા તે પોતે કશું કરતા નથી, આ બધી કર્મની જ ગતિ છે, કોઈને પણ દોષ આપવો જોઈએ નહીં, વિધાતા એ બધું જ જાણે છે અને કર્મની ગતિ પ્રમાણે થાય છે, બધા વ્યક્તિઓએ ધીરજ ધારણ કરવું જોઈએ. અને આવી રીતે કૌશલ્યાજીએ કહ્યું કે શ્રી ભરતજીનું શીલ ચરિત્ર, શ્રી ભરતજીનો જે ભક્તિ છે તેના વિશે તો વર્ણન થઈ શકે તેમ નથી, એના વિશે વર્ણન તો સ્વયં સરસ્વતીજી પણ કરી શકતા નથી, તેવું શ્રી કૌશલ્યાજીએ શ્રી ભરતજી વિશે કહ્યું. અને આ સાંભળીને શ્રી સુનયનાજીએ કહ્યું કે હે શ્રી કૌશલ્યાજી, તમે તો શ્રી રામચંદ્રજીના માતા છો, તમે ઉદારતાની મૂર્તિ છો, જેથી તમે આવું કહો છો. અને હું પણ ઈચ્છું છું કે શ્રી રામચંદ્રજી નું કલ્યાણ થાય, શ્રી રામચંદ્રજી અયોધ્યા પાછા આવી જાય, અને જો તેવું શક્ય ના હોય તો લક્ષ્મણજી પણ અયોધ્યા પાછા આવી જાય. આવું શ્રી કૌશલ્યાજી કહે છે કે લક્ષ્મણજી અયોધ્યા પાછા આવી જાય અને શ્રી ભરતજી જેમને શ્રી રામચંદ્રજી ના વિરહમાં અત્યંત દુઃખી છે તે વનમાં જતા રહે તો પણ કે વાંધો આવે તેવું નથી. આવી રીતે બધી રાણીઓ ત્યાં ચર્ચા કરી રહ્યા છે અને ત્યાં શ્રી સીતા માતા આવે છે. સીતા માતા સંકોચવશ કશું બોલતા નથી અને થોડીક વાર પછી શ્રી જનક રાજા હવે શ્રી સીતાજીને મળવા માટે જાય છે. શ્રી સીતા માતા સંકોચી કશું બોલતા નથી અને શ્રી જનકજી ત્યારબાદ શ્રી સીતા માતાને કહે છે કે હે સીતા, તારો યશ એ ચારે તરફ ફેલાઈ ગયો છે, તારો યશ તો ગંગાજી કરતા પણ આગળ નીકળી ગયો છે, ગંગાજી તો એક તીર્થને પવિત્ર કરે છે, તારો યશથી તો બધા બ્રહ્માંડો બધા તીર્થો પવિત્ર થઈ ચુક્યા છે, તારો યશ ચારે તરફ ફેલાઈ ગયો છે, કીર્તિ ચારે તરફ ફેલાઈ ગઈ છે. આવી રીતે શ્રી જનકજીએ શ્રી સીતાજીના વખાણ કર્યા અને શ્રી સીતા માતા એ સંકોચવશ ચૂપ રહે.